આજે કઈ તારીખ થઈ? વાર કયો થયો? અત્યારે કેટલા વાગ્યા? ઘડિયાળ નથી રાખતી ક્લાસ પર ઘડિયાળ. અચ્છા એવું છે. આ લોકો ઘડિયાળમાં જો કરે છે ને એટલે હું ઘડિયાળ નથી રાખતી. બહુ સરસ વસ્તુ કીધી કે સારું છે ઘડિયાળ ના હોય ને એટલે ચિંતા જ નહીં. હા સમયની ખબર જ ના પડે. ચાલો ગુડી આગળ આવી જાઓ દીકરા, અહીંયા આગળ આવી જાઓ, જગ્યા છે, આવતા રહો, અહીંયા આગળ આવતા રહો. દીદી આગળ આવી એમની કહેતા કે ટીચર આકૃતિ નથી દોરાતી. બોલો ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. પહેલા મારો બી એવો અનુભવ છે. ફર્સ્ટ ટાઈમ મને બી એ લોકો મારી પાસે ટ્યુશનમાં કોઈ બી નવું વ્યક્તિ આવે ને પહેલા મને જોઈને ચકિત થઈ જાય એ ટીચર કઈ રીતના ભણાવતા હશે, ટીચરના તો બે પગ કામ નથી કરતા કઈ રીતના. પણ ધીરે ધીરે આપણી સાથે લગાવ થતો જાય પછી કઈ વાંધો નહીં આવે એવું થાય. બિલકુલ. પણ હવે જો તમે ટીચરે તમને એવું કીધું કે મારા વિડીયો તમે લોકોએ જોયા છે તો હવે તો તમે ડ્રોઈંગ પણ જોયું કેવી રીતે કરું છું. પછી મને એ પણ ખબર પડી કે તમને ક્રિકેટનો શોખ છે. કલાકથી નહોતું ભણવું તો કલાકથી જબરદસ્તી ગણિતના દાખલા ભણવા પડ્યા તો હવે તમે બોલો ને શરમ ના આવી જોઈએ. ચલો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે મારો મેસેજ તમને એ જ છે કે જીવનમાં આપણે ગમે તેવી પરિસ્થિતિઓ આપણી જોડે બધું હોય ને તે છતાંય ક્યારે એવું નહીં વિચારવું કે મારી પાસે કશું છે નહીં, કે મારાથી આ નથી થતું, મને આ પ્રોબ્લેમ છે, કે મને દાખલો નથી આવડતો, મારા માર્ક ઓછા આવ્યા. ક્યારે એવું કશું કોઈ દિવસ વિચારવાનું નહીં. બરાબર. ટૂંકમાં કહું કે જ્યારે જે રીતે તમે જોયું કે મેં અહીંયા ગણપતિજીનું જે ચિત્ર દોર્યું છે તો જ્યારે મને ખબર પડી મારે એક્સિડન્ટ થયા પછી, જ્યારે હાથ બંને જતા રહ્યા પછી કે હું આવું સરસ દોરી શકું છું તો મેં બહુ બધી જગ્યાએ ગયો હતો જે લોકો ડ્રોઈંગ શીખવાડતા હોય, પછી ફાઇન આર્ટ્સવાળા હોય, બધી જગ્યાએ હું ગયો હતો. કોમ્પ્યુટર ક્લાસ એટલે દરેક જગ્યાએ. તો દરેક જણાએ મને એક જ વસ્તુ કીધી હતી કે તમારે લખવા માટે દોરવા માટે શેની જરૂર પડે? શેની જરૂર પડે? હાથની જરૂર પડે. પણ મેં નક્કી કર્યું હતું કે મારે ડ્રોઈંગ કરવું છે અને મારે આગળ વધવું છે. તો એ રીતે વિચારીને મેં 10માની પરીક્ષા આપી, માર્ક્સ ઓછા આવ્યા. પછી 12માની આપી, એમાં એ વખતે તો ગણિત નહીં, સ્ટેટ કોમર્સમાં સ્ટેટ હતું એટલે ગણિત જ કહેવાય. તમે આગળ જશો એટલે ખ્યાલ આવશે. તો એમાં હું નપાસ થયો હતો. પછી મેં કોલેજ કરી તો કોલેજમાં પહેલા વર્ષમાં નપાસ થયો હતો. તો મેં ક્યારે એવું વિચાર્યું નહીં કે ભલે મને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી પણ મારે શું કરવું છે તો કે ભાઈ મારે ડ્રોઈંગ કરવું છે. એટલે દરેક વસ્તુને એવું વિચારવાનું કે ભલે આપણે ભણવામાં નબળા છીએ કે હોશિયાર છીએ પણ આપણે એકવાર ભણવાનું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે નક્કી કરીશું કે આપણે કઈ લાઈનમાં જવું છે, આપણે શું બનવું છે. એવું દરેકને કંઈક ને કંઈક હશે ને, વિચાર્યું હશે ને. દરેકને એવું સપનું હોય ને પણ ભણવાનું પહેલાં કમ્પ્લીટ કરવાનું. બરાબર. એટલે ગમે તેવો દાખલો હોય, ગમે તેવો વિષય હોય, ક્યારેય એવું વિચારવાનું નહીં. પરીક્ષાના સમયે ભણવાનું અને પરીક્ષા પતી જાય પછી મોજ કરવાની. બરાબર હે ને? હા. અવાજ તો ખબર નહીં હવે ખુલશે ત્યારે આમ એવું થશે કે હા હવે અવાજ ખોલ્યો.